ડહાણુમાં શ્રી જગન્નાથ રથયાત્રાનો ભક્તિભાવથી મહાસાગર જય જગન્નાથના જય ઘોષથી શહેર ગુંજી ઉઠ્યું। આષાઢ મહિનાની પવિત્ર પરંપરા અનુસાર ભગવાન શ્રી જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા શનિવારે ડહાણુ શહેરમાં અત્યંત ભક્તિમય વાતાવરણ અને ભવ્ય ઉત્સાહ સાથે યોજાઈ હતી। ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ ડહાણુ દ્વારા આયોજિત આ રથયાત્રામાં સેંકડો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર શહેર જય જગન્નાથ હરે કૃષ્ણ હરે રામ અને હરિબોલના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। સાંજે 4 વાગ્યે જોશીનગર એન્ટ્રી ગેટ રોડથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો। સગન નાકા સ્ટેશન વિસ્તાર, ઈરાની રોડ, જલારામ મંદિર અને વસોલી નાકા માર્ગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। રથ પર બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના મનોહર દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। રથયાત્રા સગન નાકા પહોંચતા ટોળ પથકે જોરદાર વાહન સાથે ભગવાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। સામાજિક જવાબદારી નિભાવતા ઇનર વેલ ક્લબ તેમજ સામાજિક કાર્યકર મુક્તેશ ડફરિયા દ્વારા ભક્તો માટે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। રથયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ નાગરિકોએ ફૂલોની વર્ષા કરીને ભગવાન શ્રી જગન્નાથનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે શિવશક્તિ યુવા ગોવિંદા પથક ડહાણુ દ્વારા આકર્ષક સલામી અને માનવવંદના અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર રથયાત્રા દરમિયાન જય જગન્નાથ હરે કૃષ્ણ હરે રામ અને હરિબોલના અખંડ જયઘોષથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું। ધાર્મિક પરંપરા, શિસ્તબદ્ધ આયોજન, સામાજિક સેવા અને ભક્તોના ઉત્સાહભર્યા સહભાગને કારણે આ વર્ષની શ્રી જગન્નાથ રથયાત્રાના ડહાણુના ઇતિહાસમાં યાદગાર અને ભક્તિમય પ્રસંગ તરીકે નોંધાઈ છે।